વાગરા તાલુકાના વડલા પાસે અકસ્માતમાં 50 વર્ષીય કામદારનું મોત। વાગરા તાલુકાના વડલા ગામની NACL કંપની પાસે આજે સાંજે 8:30 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર નંબર GJ05YY7442 અચાનક બેદરકારીપૂર્વક દોડી આવતા છોટા હાથી ટેમ્પો ચાલકની જોરદાર ટક્કર મારતા એક કામદારનું દુઃખદ મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ હરાધન મનિન્દ્ર દેબનાથ ઉંમર વર્ષ 50 મૂળ નિવાસી પશ્ચિમ બંગાળ તરીકે થઈ છે। તે કામ પરથી પોતાના રૂમ પર જઈ રહ્યો હતો તે વખતે અકસ્માત સર્જાતા ઘટના બની હતી। દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે। દહેજ GIDCમાં મોતની સવારીમાં એક કામદારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। GIDCમાં જે મોતની સવારી ચાલી રહી છે તે કોના આશીર્વાદથી ચાલી રહી છે તે પણ હવે જોવાનું રહ્યું। NACL કંપની પાસે એક ટ્રેલર ચાલકે છોટા હાથી ટેમ્પો ચાલકને અડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ચાલક એટવાટિકા કંપનીમાંથી મહાવીર કોન્ટ્રાક્ટના 4 માણસોને લઈને ઝોલવા જીઓ પેટ્રોલ પંપની પાછળ જવા માટે નીકળ્યો હતો તે વખતે એક ટ્રેલર ચાલકે છોટા હાથી ટેમ્પોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 4 કામદારોની ઈજા પહોંચી હતી જેમાં એક કામદારનું મોત થયું। ટ્રેલરમાં આડી રાખેલ લોખંડની ચેનલો ભરેલી હતી અને તે છોટા હાથી ટેમ્પોના જમીન સાઈડ બોડી સાથે અથડાતા ટેમ્પોમાં પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચી હતી। આ અકસ્માત સર્જાતા ખૂબ મોટી માત્રામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને 108 બોલાવી સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવ્યા। આ ટ્રેલરમાં જે લોખંડની ચેનલો ભરી હતી તે ટ્રેલરની બોડીથી 3 ફૂટ બહાર નીકળેલી હોવાથી અને કોઈ રેડિયમ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે। છોટા હાથી ટેમ્પો નંબર GJ17XX7796 જે ખાનગી કંપનીના લેબલ લઈને ઝોલવા જઈ રહ્યો હતો। આ અંગે અગાઉ પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા છતાંય આ તંત્રની બેદરકારીના કારણે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જેનું જવાબદાર કોણ? ભયંકર અકસ્માતના કારણે મરણ જનારનો હાથ કપાઈને આશરે 2 ફૂટ દૂર ફેંકાયો હતો। આ દુર્ઘટનામાંથી વડલા ગામમાં શોકની લાગણી છવાઈ છે। દહેજ વિસ્તારમાં ખૂબ ભારે ટ્રાફિકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને મોટા વ્હીકલ જે ટ્રેલર ડમ્પર ટેન્કર જેવા ભારે વાહનો ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે જેના કારણે આવી દર્દનાક ઘટનાઓ સામે આવતી હોય છે। દહેજ વિસ્તારમાં અગાઉ પણ આવી જ ઘટના દહેજ ચોકડી પર બની હતી છતાંય તંત્ર દ્વારા આવા વ્હીકલો પર રોકટોક ન મૂકતા આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। ત્યારે આજરોજ જે અકસ્માતની ઘટના બની છે તેમાં દહેજ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હવે જોવાનું રહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા આવા બેફામ હંકારતા વ્હીકલો પર કોઈપણ પ્રકારની લગામ મૂકવામાં આવશે કે કેમ? રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ।